એસઆઈઆર કામગીરીની સરળ સમજ આજે આપવા જાઉં છું. આ જે ખાનું છે એમાં અત્યારની ડિટેલ્સ ભરવાની છે: જન્મ તારીખ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પિતાનું નામ, માતાનું નામ, જીવનસાથી નામ વગેરે. એસઆઈઆર એનો મતલબ છે 2002. આ જે બે ખાના છે એ 2002 માટે છે. 2002માં જો તમારું ઇલેક્શન કાર્ડ હોય તો તમારે વિગત અહીં ભરવાની. તમારી આ વિગત 2002ની ભરવાની. ધારો કે ભૂકંપ પછીના વર્ષે તમે ક્યાં રહેતા હતા, અમદાવાદ, ગાંધી, જ્યાં રહેતા હોય એ સ્થળનું નામ લખવાનું છે. અને અહીં સંબંધીનું નામ, એટલે પોતાને 2002માં ઇલેક્શન કાર્ડ ના હોય તો એના પપ્પાનું, મમ્મીનું, દાદાનું કે દાદીનું ગમે તે કોઈનું નામ લખી એનું ટોટલી માહિતી લખવાની છે. હવે લોકોને મૂંઝવતો પ્રશ્ન: વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર, અનુક્રમ નંબર આ કેવી રીતે લખવું? તો એના માટે મેં મારા જે મતદારો છે એને એક લિંક આપી હતી, અને એ લિંકમાં કેવી રીતે શોધવું એ હું આ વિડીયોમાં બતાવીશ. ગૂગલની લિંક છે. આ લિંક ખોલશો એટલે આ રીતે અમદાવાદ, અમરેલી, આણંદ વગેરે બતાવશે. હવે ધારો કે ગામડામાં હોય તો આણંદ દબાવશો તો એમાં 5-6 જ વસ્તુ આવશે. તો તમે સ્ક્રોલ કરીને તમારું ગામનું નામ કે સ્થળનું નામ શોધી શકશો. ધારો કે હું અમદાવાદ લઉં, એમાં બહુ બધા વિસ્તાર છે. તો અમદાવાદમાં ધંધુકા, ધોળકા, માંડલ, વિરમગામ વગેરે આવે છે. ધારો કે નરોડા લઈએ તો નરોડામાં બહુ બધી શાળાઓના નામ આવશે. તો હવે આ પ્રશ્ન આટલું બધું શોધે કોણ? એટલે મતદારો આ નીચેનું લખતા નથી. પણ તમને કદાચ યાદ હોય કે કઈ સ્કૂલમાં તમે વોટિંગ કરવા જતા હતા, એવું ના યાદ હોય તો તમે કોઈ બી વસ્તુ દબાવો અને એનું ફ્રન્ટ પેજ, તમારી સોસાયટીનું નામ આવે છે સેજપુર બોગા, નથી આવતું તો આખું ખોલવાની જરૂર નથી. ડાબી બાજુ સ્ક્રોલ કરી દો એટલે બીજું આવી જશે. ફરી નથી તો ડાબી બાજુ સ્ક્રોલ કરી દો એટલે ફરી બીજી સોસાયટીઓના નામ આવશે. ધારો કે અંકુર સોસાયટી, શ્રીમણી સોસાયટી વગેરે. આ રીતે કરતા જશો અને શોધતા જશો, ત્યાં તમારી સોસાયટીનું નામ આવી જશે. ધારો કે આપણી સોસાયટીનું નામ આમાં આવી ગયું તો જ નીચે જવાનું અને તમારું નામ શોધી કાઢવાનું. ધારો કે આપણું નામ છે, આમાંથી કોઈ બી નામ લઈ હું તમને સમજાવું, બરાબર? ગાયકવાડ વિશાલભાઈ. તો ગાયકવાડ વિશાલભાઈમાં ક્રમ નંબર શું આવશે? વિશાલભાઈ. હવે આ વિશાલભાઈનો પાછળ ચૂંટણી કાર્ડ નંબર બી આપેલો છે. જો જૂનો ચૂંટણી કાર્ડ તમારે નંબર જોતો હોય તો GJ10 કરી 078 490 108 બી લખી શકાય. અને ક્રમ નંબર લખવા માટે ગાયકવાડ વિશાલભાઈનો ક્રમ નંબર છે 284, તો 284 લખવાનો. હવે ભાગ નંબર શોધવા માટે આ જ પેજમાં નીચે જમણી બાજુ આપેલું છે 174. 370માંથી 174 ભાગ નંબર છે અને એનો મત વિસ્તાર ગણાય છે 78 નરોડા. આ રીતે તમે કોઈ બી ગામનું નામ ગમે તે સર્ચ કરશો તો દરેક પેજના જમણી સાઈડ નીચે ભાગ નંબર અને એનો વિસ્તાર આપેલો હશે અને ક્રમ નંબર તમારા નામની આગળ હશે. આ માહિતી અવશ્ય ભરો. ભરશો તો તમારા માટે જ સારું છે.